હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ। વહેલી સવારે અમારા તમામ માલઢોર આવી રીતે બેઠા હોય શાંતિથી। એક જીવ ઊભો થઈ ગયો છે, બાકી જો સોનું તો હજી નીંદર કરે છે અને આજે અત્યારે જ ઊભી થઈ। છેલ્લે બેઠી છે પરી। પરી પણ હજી આંખો બંધ કરી અને ઈશ્વરનું ધ્યાન ધરી રહી છે। આ નવા મહેમાન આવી ગયા છે। એલા 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 નવા મહેમાન હજી કાલે જ આવ્યા છે। હા, જો બધીને જાગવાનો ટાઈમ થયો છે, હવે જાગશે બધા ધીમે ધીમે। પંખી મસ્ત કલરવ કરી રહ્યા છે। આ ગાય પણ ઊભી થઈ ગઈ છે। જુવારના પાથરા સુકાઈ ગયા છે। સૂર્યનારાયણનું સોનેરી અજવાળું પૃથ્વી ઉપર પરસરાઈ ગયું છે। સરસ લાડવા જેવા ચીકુ બની ગયા છે। આ બે માં દીકરી અંદર છે। ભગવતી આ બધું ગૌધણું દુધાણા વાળી બધી ગાયો અહીં છે ને। આજ અમારી હિરલ છે, હિરલ છે, ચંદેરી, આ જાનું, વાંકડી, રમકડું અને મારી લીલકી। મારી લીલકીનું માથું કીટી ખાધી હોય ને એટલે ધોળ થઈ ગયું હતું। અને આ બધી બચ્ચા પાર્ટી છે। અમારી રાધા કાર્ટૂન, આ છે આપણો કાર્ટૂન। અને આ હિરલનો વાછડો, આ રામ, ઉંદર અને હવે અમે તમને બતાવીએ બપોરનો અમારો માલઢોરનો સીન કે કેટલા સરસ શાંતિથી ઝાડ નીચે આરામ કરી રહ્યા છે। તો આજે છે શિવરાત્રિ, તો આપ સૌને ભોળોનાથ સદૈવ મહેરબાન રહે। જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। તમામ ગૌધણ આપણું છે અને ચાવડા સાહેબ મકાઈમાં હાલ્યા જાય છે અને તમામ ગૌધણ લીલા કેરા હામી ડોકી રાખીને બેઠું છે। ને આ છે ગંગા, જમણો પગ આગળ રાખી અને બેઠી છે ગંગા। માત્ર એક જ ઊભી છે, એ પણ હવે બેહવાની તૈયારીમાં છે। એક બગલો અહીંયા એનું કામકાજ કરી રહ્યો છે, ખોરાકની શોધખોળ કરી રહ્યો છે, ને એક બગલો ખૂટિયા પાસે છે। કેટલા શાંતિથી તમામ બેઠા છે। આ બાજુ તુવેર છે, આ બાજુ હાગ, હરગવા, લીમડા, લીલગરી, આંબાવાડી છે આ રહી નહીં। આંબાવાડીમાં આટો મારવા જવું છે, કારણ કે હમણાં કેટલા ટાઈમથી ગયા નથી, જોઈએ અંદર કેરીયું થઈ કે નહીં। અહીંયા કોર આવ્યો છે, કેરીયું હજી નથી દેખાતી। ચણામાં પોપટા પણ બધા થઈ ગયા છે, હજી કૂણા છે, હાવ કૂણા। અરે ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, ક્યા બાત હે। અરે અમને તો આનંદ આવી ગયો જોઈને।
કેસર કેસર વાવ કેસર હ કાંઈ ન ઘટે બાકી આમ તો જમીનને અડી ગઈ છે અહીંયા વાહ ભાઈ વાહ મહેનત રંગ લાતી હૈ સરસ વેરી ગુડ અરમાન ખુશ થઈ ગયું અમારું તો આને જોઈને માય ગોડ વાહ સુપર કેરી કેરી છે કેસર કેસર વાવ ફરતી બાજુ પણ આને કટિંગ કરવું પડશે આટલા નાના આંબાને કેરીઓ આવી ગઈ છે આને કટિંગ કરવું પડશે જો આને આમ બધી કેરીઓ થવા દઈશું ને તો નહીં થઈ શકે કારણ કે છોડ નાનો પડશે અને પોષણ વધી જશે પોષણ નહીં પણ શોષણ વધી જશે એટલે આમાંથી થોડી કેરીઓ એવરીથિંગ તોડી લેવી પડશે જો રાખશું તોય નહીં રહે તો આંબો હુકાઈ જશે કારણ કે અમને અનુભવ છે એટલે અત્યારે આપણે નથી તોડવી પણ પછી શાંતિથી તોડી લઈશું અને અમુક કેરી આની પર રહેવા દઈશું અમે આવી રીતે કલમી આંબો એક અમારા ઘરે વાવ્યો હતો એને આવી રીતને કોર આવ્યો ને તો અમે રાજી થઈ ગયા અને કેરીઓ આવવા દીધી તો અમારો આંબો આખો ફૂંકાઈ ગયો અને અમને વધારે ખુશી તો એટલા માટે થઈ કે આ આંબો રહ્યો ને એ કેસર કેરી તો છે પણ એ કલમી આંબો નથી જો અહીંયા બધે પણ કેરીઓ લાગી ગઈ છે બધે લાગી ગઈ કેરીઓ માય ગોડ વાહ અમને તો જોઈને જ એટલો આનંદ આવે છે ને કે કાંઈ ઘટે નહીં ખરેખર આવું બધું જોઈને જ આનંદ આવી જાય મજા જ પડી જાય મજા એટલા માટે આવે છે કે અમારા પ્રાંતિજમાં આંબાવાડીઓ હતી ને એ આવી જ હતી અને જ્યારે અમે 20 વર્ષ પહેલાં 2006માં અમારા લગ્ન થઈને અમે અહીંયા આવ્યા ને તો અહીં અમને આવું બધું કાંઈ જોવા નહોતું મળતું એટલે આમ એમ થતું હતું કે આ બધું કેવો મલક છે એમ અને હવે અમારી જ વાડીની અંદર પણ આવા આંબા થવા માંડ્યા કેરીઓ આવવા માંડી એટલે ખરેખર મજા આવે ખરેખર એવું લાગે કે ના ના ભલે પહેલાંનો જે સમય હતો એ હતો બાકી અત્યારે આમ જો મારા મલકમાં આંબા વાળ્યું અને હવે મેં જે આંબો વાવ્યો નહોતો ગોટલી ઉગી હતી એ આંબાને પણ ફાલ આવી ગયો છે અને એ જોઈને મને બહુ જ આનંદ થાય છે શું કામ ખબર છે કે કલમ નથી છતાંય એની અંદર ફાલ આવ્યો છે અને એ આંબો છે આ આંબો છે વગર કલમવાળે આની અંદર ફાલ આવી ગયો છે અને ખરેખર એટલો આનંદ થાય છે ને કે માણસો એમ કહે છે કે ઘરના બાપા કેરી પણ આવી ગઈ છે ઓ માય ગોડ કેટલા ટાઈમથી હું આ વાડી અંદર જ નથી આવી બોલો કેરી પણ આવી ગઈ છે અને કદાચ આ શેના કારણે થયું હશે કે ફરતી બાજુ કલમી આંબા વાવેલા છે જો આ એકદમ નજીક જ છે જો અહીંયા અમે ઊભા છીએ અને અહીંયા જ છે એ આંબો એટલો નજીક એટલો જ અંતર છે માત્ર 6 ફૂટનો ગાળો છે અને આની અંદર પણ કેરી આવી અને એ જોઈને અમને ખૂબ જ આનંદ થયો છે અને હવે ખરેખર ગોટલી વવાય એવું નથી કે કલમી આંબા હોય તો જ ઓહો મસ્ત વાહ વાહ સરસ સુપર થેન્ક યુ ભગવાન થેન્ક યુ કૃષ્ણ કનૈયા ભગવાને અમારી વાડી અંદર આંબાય વવરાવ્યા ને ગોટલીવાળા આંબા ઉગ્યા પણ ખરા જીવતા રહ્યા પણ ખરા મોટા પણ થયા અને ફળ પણ આવ્યા વાહ ખરેખર મજા આવે છે હા તમને બે લોકોને એમ કદાચ થતું હશે કે બેન આમ કેમ કર્યો છે એટલા બધા હરખાય છે કેમ પણ એક ગોટલીનો આંબો આવડું જ થડ છે આ ગોટલીનો આંબો છે આવડું જ થડ છે આવડો જ આંબો છે અને આવડું જ નાનકડું એવું ઝાડ છે અને એને કેરીઓ આવી ગઈ છે ને એટલે અમે બહુ હરખાવી છે અને જો કેરીઓ રહી એટલે હરખ આવે શું કામ કે કેરીની ગોટલીનો આંબો ઉગ્યો અને આંબાની અંદર કેરીઓ આવી ગઈ કલમી આંબો નથી છતાંય એટલા આ આંબાને 7 વર્ષ થયા 7 વર્ષમાં કેરીઓ આવી ગઈ વાહ મજા આવી ગઈ ખરેખર મજા આવી ગઈ હો સારું હાલો હું કેટલા દિવસથી આમ મને એવું લાગતું હતું કે આ કોર હશે આમ દેખાતું હતું ત્યાં રસ્તો જો આપણો આટલો દૂર છે રસ્તો જો રહ્યો આ પાટલું પૂરું થાય ને ત્યાં જો આ બાજુ જો ઝાડ રહ્યું ને એ રસ્તો છે અમારો એટલે મને કેટલા ટાઈમથી હું આ બાજુ ક્યારેક ધ્યાન કરતી ને તો મને એવું લાગતું હતું મેં કીધું આંબામાં મોર આવ્યો લાગે છે તો ભાઈ મને એમ થાય કે ક્યાંથી આવ્યો હોય આ તો ગોટલીવાળો આંબો છે આ થોડો કલમી છે પણ આજે તેમ થયું કે લાઈને બસ હાલી જાવ ને ખરેખર મોર તો મોર પણ કેરીઓ પણ આવી ગઈ ખરેખર બહુ આનંદ આવ્યો જોઈને અને કેરી પણ કેસર જ કેરી વાવી હતી અને કેસર જ ઉગી વાવ
મને તો આખી વાડીમાં આંબા વાળ્યું છે અને એ બધીની અંદર જેટલો ફાલ આવ્યો છે ને એ જોઈને ખુશી નથી થતી ને એટલી મને મારી વાવેલા આંબામાં ગોટલીમાં કેરીઓ આવીને એ જોઈને મને ખુશી થાય છે કે આમ જો અમારા વાવેલા આંબાની કેરીઓ આવી ગઈ આમ જો વાહ આનંદ આનંદ ખરેખર હા ખરેખર મજા આવે છે અરે હાલો તો આંબોને જોઈને જેટલો હરખ આવે છે ને કે હવે આપણે વિડીયો બંધ કરવી ઓકે બાય જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો